નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે અલ્ટરનેટિંગ કરંટના મૂળભૂત તત્વો, ખૂબ જ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એસી ફંડામેન્ટલની આપણે સંપૂર્ણ સમજ જોઈશું. દર્શક મિત્રો, સૌપ્રથમ આની અંદર આવે છે કે અલ્ટરનેટિંગ કરંટના મૂળભૂત તત્વો, કે બે પોલવાળા સાદા જનરેટરને ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર ફરે તો એક રાઉન્ડમાં એસીનું એક વેવ ઉત્પન્ન થતું હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એસીનું એક ચક્ર આજે કેવી રીતે પૂર્ણ થતું હોય તે આકૃતિ દર્શાવ્યું છે તે પ્રમાણે થતું હોય છે. જો 4 પોલ હોય તો એક રાઉન્ડમાં કેટલા બે વેવ ઉત્પન્ન કરે. બે પોલ હોય તો એક આવું વેવ થાય, 4 પોલ હોય તો આવા બે વેવ ફોર્મ થાય. ત્યાર પછી વાહકમાં ઉત્પન્ન થતું ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને નીચેના સૂત્ર દ્વારા દર્શાવી શકાતું હોય છે. તો કે ઈ બરાબર શું થતું હોય છે? EM sin θ. જો વાહક ચુંબકીય રેખાને પેરેલલ હોય તો આમાં ખૂણો કેટલો હોય? 0 હોય. ચુંબકીય રેખાને જો વાહક પેરેલલ હોય તો ખૂણો 0 હોય. તો કે સાઇન થીટામાં સાઇન 0 થશે. તો કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું મળે આપણને? 0 મળે. એટલે કે 0 થતું હોય, 0 વોલ્ટ ઉત્પન્ન થતા હોય છે. હવે જો વાહક ચુંબકીય રેખાને લંબ રાખવામાં આવે એટલે કે 90નો ખૂણો બને તો ઈ બરાબર EM sin 90 થશે. એટલે કે EM sin θ બરાબર sin 90 થશે. એટલે કે EM મેક્સિમમ મળશે. એટલે કે EMF કેવું ઉત્પન્ન થશે? મહત્તમ. એટલે કે 90 ડિગ્રીનો ખૂણો થાય ત્યારે આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળતું હોય છે? મહત્તમ મળતું હોય છે. હવે આપણે જોઈએ કે આવર્તન કોને કહેવાય, એટલે કે સાયકલ કોને કહેવાય. વાહકમાં ઉત્પન્ન થતું EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એક દિશામાં વધી ધન દિશામાં મહત્તમ થયા બાદ શૂન્ય થઈને ઋણ દિશામાં મહત્તમ થયા બાદ શૂન્ય થાય તેને એક સાયકલ કહે છે. આપણે નીચેની આકૃતિ જોઈ શકીએ છીએ. તેમાં 0 છે ત્યાંથી શું થશે? મેક્સિમમ થશે. પાછું 180 શૂન્ય થશે. પાછું રિવર્સ દિશામાં મેક્સિમમ થશે અને પાછું શૂન્ય થશે. એટલે કે આ આખું સાયકલ કમ્પ્લીટ થાય એટલે કે આ આખું શું કહેવાય? મેક્સિમમ મિનિમમ પ્રોસેસ કમ્પ્લીટ થાય અને એક સાયકલ તેને કહેવાતી હોય છે. તો કે આ થઈ ગઈ આપણું આવર્તન એટલે કે સાયકલ. ત્યાર પછી આવર્તન કાળ એટલે કે પીરિયડ. તો કે એક સાયકલને પૂર્ણ થવા લાગતા સમયને આવર્તન કાળ કહે છે. તેને ટી વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ સેકન્ડ હોય છે. એટલે કે એક સાયકલને પૂર્ણ થવા જે સમય લાગે તેને આવર્તન કાળ કહે છે. તેને નોર્મલી આપણે કેના વડે દર્શાવતા હોઈએ છીએ? ટી વડે દર્શાવવામાં આવતું હોય છે અને તેનો એકમ શું છે? સેકન્ડ છે. ત્યાર પછી તો કે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી કોને કહેવામાં આવે છે? તો કે એક સેકન્ડમાં થતા આવર્તનની સંખ્યાને આવૃત્તિ કહે છે. એક સેકન્ડની અંદર કેટલી સાયકલ ફરે છે તેને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહે છે. તેનો એકમ શું હોય છે? આવૃત્તિનો એકમ હર્ટ્ઝ હોય છે. આવર્તન કાળ અને આવૃત્તિને વ્યસ્તનો સંબંધ છે. એટલે કે આવર્તન કાળ એટલે કે ટી બરાબર. તો કે ટી બરાબર શું થશે? 1/f ફ્રીક્વન્સી. તો કે એકબીજાને શું છે? વ્યસ્તનો સંબંધ છે. ભારત અને યુરોપ જેવા ઘણા દેશોમાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે. એટલે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરતું હોય છે. તો આ થઈ ગયું આપણું ફ્રીક્વન્સી. તો કે ઘરમાં માઇક્રોવેવ અને ઓવનની અંદર શું હોય છે? 25 થી 30 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી વપરાય છે. જ્યારે કોમ્યુનિકેશનમાં મેગા હર્ટ્ઝ કે ગીગા હર્ટ્ઝમાં વપરાતી હોય છે. તો કે ફ્રીક્વન્સી જે છે તે નોર્મલી આપણે શું છે? 50 હર્ટ્ઝની વાપરતા હોય છે. પણ માઇક્રોવેવ છે, ઓવન છે, તેની અંદર કિલો હર્ટ્ઝની અંદર વપરાય 25 થી 30. જ્યારે કોમ્યુનિકેશનમાં શું હોય છે? મેગા હર્ટ્ઝની અને ગીગા હર્ટ્ઝની અંદર વપરાતી હોય છે. તો આ થઈ ગઈ આપણી ફ્રીક્વન્સી. ત્યાર પછી આપણે જોઈએ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે તાત્ક્ષણિક કિંમત. તો કે એસી EMFમાં સમયની સાથે EMFની કિંમત બદલાતી હોય છે. તેથી કોઈપણ એક સમયે લેવામાં આવેલી કિંમતને ક્ષણિક મૂલ્ય કહેવામાં આવે છે. એટલે કે શું કહેવાય? તાત્ક્ષણિક કિંમત. એટલે કે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં 0 ઉપર EMFની કિંમત અલગ છે, 90 ઉપર અલગ છે, 180 ઉપર અલગ છે, 270 ઉપર અલગ છે અને 360 ઉપર પણ અલગ છે. તો કોઈ પણ એક સમયે આપણે જે કિંમત લીધી હોય તેને શું કહેવામાં આવે છે? ક્ષણિક મૂલ્ય કહેવામાં આવે છે. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અથવા તાત્ક્ષણિક કિંમત કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે મહત્તમ કિંમત કોને કહેવાય? મેક્સિમમ વેલ્યુ. એટલે કે ઉત્પન્ન થતા EMFથી વધારેમાં વધારે કિંમતને શું કહેવામાં આવે છે? મહત્તમ કિંમત કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પીક વેલ્યુ જે દોરેલી છે તો કે EMFની મેક્સિમમ કિંમત છે. તો તેને શું કહેવામાં આવે છે? મહત્તમ કિંમત કહેવામાં આવે છે. તો કે વેવફોર્મની અંદર જે સૌથી ઊંચું વેવફોર્મ થતું હોય તેને મહત્તમ કિંમત કહેવાય છે.
તો કે એસીમાં એક સાયકલમાં 2 વાર મહત્તમ કિંમત મળે છે, એટલે કે પોઝિટિવ સાયકલ દરમિયાન પણ મહત્તમ કિંમત મળે અને નેગેટિવ એટલે કે ધન સાયકલ અને ઋણ સાયકલ બે દરમિયાન આપણને શું છે, મહત્તમ કિંમત એક વખત મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ આરએમએસ કિંમત. આરએમએસ કિંમત એટલે કે રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ, એને ગુજરાતીમાં કહેવાય છે સાર્થક મૂલ્ય. તો કે એસીમાં સમયની સાથે ઉત્પન્ન થતા ઈએમએફની કિંમત કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે ઈએમએફની અસરકારક કિંમતને કેવી કહેવામાં આવે છે, રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ કહેવામાં આવે છે. એટલે કે રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આરએમએસ વેલ્યુ VRMS જે લખેલું છે આરએમએસ, તો કે જેમાં જે ડોટેડ લાઇન દર્શાવવામાં આવેલી છે તે શું છે, આરએમએસ વેલ્યુ છે. એટલે કે આ કિંમત દરમિયાન શું થાય છે, તો કે ઈએમએફ જે છે તે મેક્સિમમ થવા જઈ રહ્યું છે, બરાબર. એટલે કે આ કિંમતને કેવી કિંમત કહેવાય, અસરકારક કિંમત કહેવામાં આવતી હોય છે. બીજું તો કે એસી સર્કિટમાં જોડેલ અવરોધને અમુક સમયમાં જેટલી ગરમી ઉત્પન્ન થાય તેટલી જ ગરમી ઉત્પન્ન કરવા માટે જેટલા ડીસી વોલ્ટેજ કે પ્રવાહની જરૂર પડે તેને આરએમએસ કિંમત કહેવાતી હોય છે. આ આરએમએસ કિંમતની શું થઈ ગઈ, વ્યાખ્યા થઈ ગઈ. હવે ત્યાર પછી આરએમએસ કિંમતની વાત કરીએ આપણે, તો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવતા એસીની કિંમત તેમજ સાધનોનું રેટિંગ આરએમએસ મૂલ્યમાં જ હોય છે. કોઈ પણ એસીની કિંમત અથવા સાધનોનું રેટિંગ હંમેશા છે ને આપણને આરએમએસની અંદર જ આપવામાં આવતું હોય છે. આપણા ઘરે આવતા 230 વોલ્ટ સપ્લાય જે આવે છે તેનું આરએમએસ મૂલ્ય છે, તો મહત્તમ મૂલ્ય કેટલું થતું હોય છે, આપણને આવો સવાલ થાય ને. તો આ 230 વોલ્ટ જે છે તે આરએમએસ મૂલ્ય હોય છે. તો મહત્તમ મૂલ્ય શોધવું હોય તો VM બરાબર શું થશે, મેક્સિમમ મૂલ્ય, તો કે √2 × 230 એટલે કે 325.31 વોલ્ટ થતું હોય છે. એટલે તેથી ઘરમાં આપણને શોક લાગે તો તે કેવો ઝટકો હોય છે, મહત્તમ વોલ્ટેજનો ઝટકો હોય છે. એટલે કેટલો હોય છે, 325 વોલ્ટનો હોય છે. હવે આરએમએસ વેલ્યુ જે છે તે શોધવી હોય તો એના માટેનું સૂત્ર શું છે, તો કે આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ. VRMS બરાબર VM/√2. તો કે આનાથી આપણને આરએમએસ વોલ્ટેજ મળે છે. આરએમએસ કરંટ શોધવો હોય તો શું થશે, IRMS બરાબર IM/√2. તો આનાથી આપણને શું મળે છે, કે વીજ પ્રવાહ મળે છે. VRMS બરાબર શું થશે, 0.707 × મેક્સિમમ વોલ્ટેજ, અને IRMS બરાબર શું થશે, 0.707 ગુણ્યા મેક્સિમમ કરંટ. ત્યાર પછી આપણે જોઈએ કે એવરેજ કિંમત કોને કહેવામાં આવે છે, તો કે એવરેજ કિંમતને ઈ એવરેજ કે આઈ એવરેજ વડે દર્શાવવામાં આવે છે. એવરેજ એટલે કે આપણે જોઈ શકીએ છીએ ગ્રાફનું એવરેજ જે ડોટેડ લાઇન દર્શાવી છે તેને એવરેજ કહેવામાં આવે છે. ઈ એવરેજ બરાબર શું થશે, 0.637 × ઈ મેક્સિમમ. હવે ફોર્મ ફેક્ટરની વાત કરીએ આપણે. ફોર્મ ફેક્ટર છે અલગ ટર્મ્સ છે, જે આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ જે બેનો ગુણોત્તર થાય છે તેને શું કહેવામાં આવે છે, ફોર્મ ફેક્ટર કહેવામાં આવે છે. આરએમએસ વેલ્યુના છેદમાં એવરેજ વેલ્યુ. હવે શુદ્ધ સાઇન વેવ છે તેનો ફોર્મ ફેક્ટર કેટલો હોય છે, 1.11 હોય છે. હવે ફોર્મ ફેક્ટર જે છે તેના બે અલગ અલગ ફોર્મ્યુલા દર્શાવ્યા છે. વોલ્ટેજના ફોર્મમાં જ કેવી રીતે દર્શાવે, VRMSના છેદમાં V એવરેજ, અને કરંટના ફોર્મમાં કેવી રીતે દર્શાવે, IRMSના છેદમાં I એવરેજ. તો આ થઈ ગયું ફોર્મ ફેક્ટર. ત્યાર પછી આવે છે ઇન ફેઝ. તો કે બે રાશિઓ એક જ સમયે શૂન્યથી શરૂ થઈને એક જ દિશામાં મહત્તમ તથા ન્યૂનતમ થાય તેને શું કહેવામાં આવે છે, ઇન ફેઝ. આપણે આકૃતિમાં વેવફોર્મ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો કે પહેલું જે ફિગર જે છે તે બે કેવું છે, ઇન ફેઝ છે, કે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ એકસાથે મહત્તમ થાય છે અને એકસાથે ન્યૂનતમ થાય છે. તો આવી રાશિને શું કહેવામાં આવે છે, ઇન ફેઝ કહેવામાં આવે છે. ઇન ફેઝ બે વેવફોર્મની વચ્ચે એંગલ કેવો હોય છે, શૂન્ય હોય છે, એક સરખો જ હોય છે. આઉટ ફેઝ કોને કહેવામાં આવે છે, એક જ સમયે શરૂ ના થતી હોય તેવી રાશિઓને આઉટ ફેઝ કહેવામાં આવે છે. આપણે બીજી જે ફિગર જે છે તે આઉટ ફેઝની છે તે પણ જોઈ શકીએ છીએ. તેમાં વોલ્ટેજ અને કરંટ જે વેવફોર્મ છે એકસાથે મેક્સિમમ અને મિનિમમ થતા નથી. તો આને શું કહેતા હોઈએ છીએ, આપણે આઉટ ફેઝ કહેતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આ આપણે અલ્ટરનેટિંગ કરંટના મૂળભૂત તત્વોની બેઝિક માહિતી લીધી. તો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.